सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तुविदे आदित्ये याज्ञवल्क्य चन्द्रमसि अस्तमिते शान्तिग्नौ शान्तायां वाचे किं ज्योतिरेवायं पुरुष इति आत्मैवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्येते कर्म कुरुते विपल्येतीति। स्वप्न जागृत हो साम्यम આપણને સ્વપ્ન અને જાગ્રતની સમાનતા બતાવે છે। સ્વપ્ન મિથ્યા છે એ જાણીતું છે, સિદ્ધ પણ કરવામાં આવ્યું કે સ્વપ્ન જગત કે મિથ્યા છે, તો કે સ્વપ્નના જગત જે અનુભવીએ છે એનું સર્જન કરવાની કોઈ સામગ્રી ત્યાં છે જ નહીં। કોઈ સામગ્રી ના હોય છતાં વસ્તુ દેખાય। જેમ કે પેલા જાદુગર પાસે કોઈ સામગ્રી નથી અને છતાં પણ આપણને 1000 રૂપિયાની નોટ દેખાડે, જાણીએ છે કે આ માત્ર માયાનું સર્જન છે, મિથ્યા છે, આભાસ માત્ર છે, દેખાવ છે, સાચું નથી। ભલે સાચી નોટ એવી દેખાવ પણ સાચું નથી એવું જાણીએ એનું નામ મિથ્યા। તો કશી સામગ્રી વગેરે જે બન્યું હોય અથવા જરૂરી સામગ્રી વગેરે બન્યું હોય એ વસ્તુ એમને જ બની હોય, કલ્પના હોય, તો સ્વપ્નના જગતનું સર્જન કરવા માટે જે ઉપાદાન કારણ જોઈએ, નિમિત્ત કારણ જોઈએ, દેશ કાળ બધી સામગ્રી જોઈએ, એવી કશી વસ્તુ ત્યાં છે નહીં, છતાં સ્વપ્નનું જગત છે એટલે એ મિથ્યા છે। આ પ્રકારે એના મિથ્યાપણાને સિદ્ધ કરવામાં આવે। તો જેવું સ્વપ્ન જગત છે એવું જાગ્રત જગત છે, બંનેમાં ઘણી બધી સમાનતા છે। અને તેથી જ સ્વપ્ન જગત જો મિથ્યા હોય તો જાગ્રત જગત પણ મિથ્યા છે। એવું જગતનું મિથ્યાપણું સિદ્ધ કરવામાં તમને શું રસ છે? જગત મિથ્યા છે એમ કહીને તિરસ્કાર કરવામાં નથી આવતો। મિથ્યા છે મારે ઉપેક્ષા કરવી જોઈએ, બેદરકાર રહેવું જોઈએ, તિરસ્કારવું જોઈએ, મોં ફેરવી લેવો જોઈએ। આવો કોઈની પાછળનો ઈરાદો નથી કે એની પાછળ એવી પ્રયોજન નથી।
મિથ્યા એટલે જે વસ્તુ જેવી છે તેવી દેખાય છે તેવી નથી, કંઈક બીજી વસ્તુ આ પ્રકારે ભાસી રહી છે. મિથ્યાનો અર્થ એવો, 1000 રૂપિયાની નોટ જે દેખાય છે એટલે કે બીજી કોઈ વસ્તુ એક છાપાનો ટુકડો 1000 રૂપિયા ભાસી રહ્યો છે. તેમ જ્યારે કહેવામાં આવે કે આ ભેદભાવ વાળો વૈવિધ્યપૂર્ણ જાગૃત જગત મિથ્યાનો અર્થ થયો કે કશીક બીજી વસ્તુ આ જગત રૂપે ભાસી રહી છે. કોણ છે? પરમાત્મા. આમ પરમાત્માને ઓળખાવા માટે આવું શું કામ? ભગવાનનો સ્વભાવ જ આવો છે. દેવશૈષ સ્વભાવયમ. આ દેવનો પરમાત્મા સ્વભાવ છે કે આવી રીતે વ્યક્ત થવું. બસ જેવા છે તેવા વ્યક્ત થવાના બદલે આવો મિથ્યાનો વેશ પહેરીને પ્રગટ થવું એનો સ્વભાવ છે. અને આ કોયડો આપણે માટે આટલો રાખ્યો એને કે ભાઈ તું મને ઓળખ, શું તો હું જ, છતાં મને ઓળખે છે કે ઓળખ. એટલા જ માટે આ બધું જગત જે છે એ મિથ્યા છે નથી એમ નહીં, પણ બ્રહ્મ અથવા પરમાત્મા એક છે, અદ્વિતીય છે. એ આ જગત રૂપે, ભેદભાવ રૂપે, વિવિધતા રૂપે ભાસી રહ્યો છે. તો એ પ્રકારની આપણા મનમાં એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો ભલે જેમ ભાષો એમ ભાષા આપણને. એકવાર આપણે અભિનેતાને ઓળખી ગયા જેમાં આવે એમાં ખબર, પછી આપણો આગ્રહ કે એને કંઈ રાજા જ બનવું જોઈએ. ના ના, આ તો મારો પ્રિય અભિનેતા છે, એને આવો જ વેશ લેવો જોઈએ, એવું કે આગ્રહ નથી હોતો, ન હોવો જોઈએ. કેમ ના હોય છે? કારણ કે વેશની એના પર કોઈ અસર નથી. માટે જો ભિખારીનો વેશ ફરવાથી ભિખારી બની જતો હોત તો કે નહીં, એમાં નહીં, જાણીએ છીએ. કોઈ પણ વેશમાં એનો આનંદ લઈ શકીએ છીએ. તે પરમાત્માને જે વેશ ધારવા આવે ધારીને આવે. ઓળખીએ ને પછી વેશ મહત્વનો રહે નહીં. એટલે જાગ્રત જગતનું પણ મિથ્યાત્વ સિદ્ધ કરવાનું આ પ્રયોજન છે. કોઈ સમજતું જ નથી આ વસ્તુ કે તમે મિથ્યાવાદી છો ને, માયાવાદી છો ને, ફલાણાવાદી છો ને, જગતનો તિરસ્કાર કરો છો. મિથ્યા શબ્દ જ ના સમજાય ત્યારે બહુ તકલીફ ઊભી થાય. આવી મોટા મોટા ચિંતકોને અને આચાર્યોને આવી તકલીફો થયેલી છે. પેલું ઇમોશનલ હોય ને, લાગણી વશ, એટલે આપણે ઇમોશનલ નથી એવું ઓછું છે એવું નથી કે ભક્તિ જે આચાર્ય ઇમોશનલ હોય ને આપણે ના હોય એવું નથી હોતું. એટલે પણ જ્યાં ઇમોશનની જરૂર છે ત્યાં હોવું જોઈએ. પ્રચારો એટલે આ બધી ચર્ચાનું પ્રયોજન શું છે આપણે સમજવું જોઈએ. ઈશ્વરનું યથાર્થ દર્શન કરાવવાનું આ બધી ચર્ચાનું પ્રયોજન છે. બાકી જગતને કોઈ પણ રીતે બીજું તિરસ્કારવું કે એવું કઈ પ્રયોજન નથી આપણા. શંકરાચાર્ય મહારાજ મિથ્યાવાદી પણ નથી કે માયાવાદી પણ નથી, બ્રહ્મવાદી છે. બ્રહ્મનું દર્શન કેમ થાય? સ્વપ્ને મનો યથા ભૂયાત વિશ્વમ સદસદાત્મકમ તથા જાગરણે પ્યેતત મન એવ ન સંશય. તો અનુકૂળ પ્રતિકૂળ વગેરે સ્વપ્નમાં જે જગત છે આપણું મન જ બની જતું હોય છે. તેવી રીતે જાગૃતમાં પણ મન જ અનુકૂળ પ્રતિકૂળ જેનો સ્વભાવ છે એવું જગત બની ગયું છે. કેમ તો જો નિરોધે મનસો યદ્વત સ્વપ્ને દ્વૈતમ ન લભ્યતે. સ્વપ્નમાં હું ધ્યાન કરતો હોઉં, મારા મનને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યું હોય તો કેવું સ્વપ્ન જગતનું ત્યાં સ્વપ્નમાં ભાન રહેતું નથી. જાગરણ આપી તેમ જાગૃતમાં પણ મારા મનને રોકી દઉં તો આ જાગૃત જગતનું ભાન રહેતું નથી. એટલે બંનેનો બાધ થઈ શકે છે. સ્વપ્નમાં સ્વપ્ન જગતનો બાધ થઈ શકે છે, જાગ્રતમાં જાગ્રત જગતનો બાધ થઈ શકે છે.
એનું બાદ થઈ શકે એમ નામ મિથ્યા. શત્રુમિત્રાત્મભાવેન રાગદ્વેષાદય તથા સંકલ્પેનૈવ જાયન્તે સ્વપ્ને સર્વશરીરિણામ. સ્વપ્નમાં તો આપણે જાણીએ છીએ કે માત્ર મનના સંકલ્પથી જ બધું જન્મ્યું છે. ત્યાં જે શત્રુ છે એ પણ આપણા મનની કલ્પના છે, મિત્ર પણ મનની કલ્પના છે. શત્રુ માટે દ્વેષ, મિત્ર માટે રાગ એ પણ મનની કલ્પનાઓ છે. આ બધું સિદ્ધ થયેલું છે, માટે એને દ્રષ્ટાંત તરીકે મૂકવામાં આવે છે. સ્વપ્નને દ્રષ્ટાંત તરીકે મૂકવામાં આવે, કારણ કે સ્વપ્ન મિથ્યા છે એ સર્વસંમત છે, એમ તો આગળ આવી ગયું, સિદ્ધ કર્યું. એટલે જાગ્રત પણ સ્વપ્નમાં સાથે ઘણી બધી સમાનતા ધરાવતો હોવાને કારણે જાગ્રત પણ મિથ્યા છે. તથા જાગરણે પેરે જાયંતે વિષય વિના. જેમ ખરેખર કશી વસ્તુ વગર ત્યાં શત્રુ જન્મ્યો અને મિત્ર જન્મ્યો. એ શત્રુ હોવા માટે કોઈ વ્યક્તિની જરૂર નથી. સ્વપ્નમાં મિત્ર માટે પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ જાગૃતમાં પણ એવું જ છે. કોને કહ્યું સ્વામી આ તો માણસ છે, શત્રુ મિત્ર હતા કે જરા એને બરોબર તપાસો. આ તો નક્કર વ્યક્તિ છે. સ્વપ્નની વ્યક્તિ બી પણ સ્વપ્નમાં એ નક્કર જ લાગતી હતી. સ્વપ્નમાં પેલા શત્રુએ મારું અપમાન કર્યું તો મને ભયંકર લાગી ગયું. મારા મિત્રએ મને સરસ ભેટ આપી, ખૂબ આનંદમાં આવી ગયો. તો વેદાંત કહે કે જાગ્રતના પદાર્થો જેને આપણે સત્ય માનીએ છીએ, નક્કર માનીએ છીએ, એને પણ જરા આપણે તપાસીએ. શું નીકળે છે? પંચમહાભૂતથી વધારે કાંઈ નથી. પૃથ્વી તો આ જળથી વધારે કાંઈ નથી, જળ અગ્નિથી વધારે કાંઈ નથી, અગ્નિ વાયુથી વધારે કાંઈ નથી, વાયુ આકાશથી વધારે કાંઈ નથી, આકાશ માયાથી વધારે કાંઈ નથી, માયા પરમાત્મા વધારે કાંઈ નથી. જે રીત તમારે અપનાવી તો અપનાવો, બીજી જાતે રીતો પણ આપી છે. ટૂંકમાં જે આપણને નક્કર ભાષે છે એની શું સત્યતા છે એ સમજવા માટે આપણને જુદા જુદા મોડેલ આપવામાં આવ્યા. આ નામ રૂપ છે, અસ્થિ ભાતિ પ્રિય છે. આ નામ રૂપ છે, અણુ છે, પરમાણુ છે, ને બીજાણુ છે, ને વગેરે જે ટૂંકમાં એ કઈ રીત તમારે અજમાય, પણ ટૂંકમાં તમે જેને એની વસ્તુને તમારે સ્વીકારી ના લેશો. દેખાય છે, અનુભવાય છે, માટે જેવી અનુભવી છે એવી જ છે એવું સ્વીકારી ના લેશો. જે વસ્તુ દેખાય એ સાચી છે એ પ્રકારનો ખ્યાલ આપણો જન્માવો એ જ કલાકારની કારીગરી છે. હું આવે એવું દેખાડે કે કશું ના હોય તો આપણા એવા સરસ ફૂલ દેખાડે, હા હા તો અડકો ત્યારે ખબર પડે. આખા ઝાડના ઝાડ અડકો આ તો બધા મિથ્યા છે. લોકો અમેરિકન ઘરમાં આખું કોઈ ઝાડ રાખ્યા પણ દેખાય પણ મિથ્યા. આપણે રાખીએ છીએ ઘણી વાર સફરજન રાખીએ, દ્રાક્ષ રાખીએ, પેલું રાખીએ, બધું દેખાય છે દ્રાક્ષ એવું મળે, દ્રાક્ષ છે એવું માન ના લેવું. આ વેદાંત શાસ્ત્ર કહે છે કે તમારા મન પર ભરોસો ના કરો, પરંતુ દરેક વસ્તુને તપાસવી, સંશોધન કરવું અને પછી નિર્ણય કરાવવો કે શું છે. બસ એ વાળીની પ્રક્રિયાઓ છે. તો સ્વપ્નમાં કશી સામગ્રી હોય, શત્રુ મિત્ર રાગ દ્વેષ, અહીંયા કોઈ સામગ્રી નથી. જેને શત્રુ માનીએ છીએ, નક્કર વ્યક્તિ માનીએ છીએ, એ પણ છેવટે એનું પણ આપણે વિશ્લેષણ કરીએ તો ઉડી જાય હવામાં. ના ઉડી જાય? જેમ વૈજ્ઞાનિકો કહે કે ભાઈ આ તમે જેને નક્કર આ પદાર્થ માનો છો એ તો કેવું છે, એ તો ઉર્જા જ છે, કોઈ નક્કરતા વગરની ઉર્જા છે ને. ઉર્જા જે છે વાસ્તવમાં માત્ર ચેતના ચૈતન્ય જે છે એથી ઓછી નક્કરતા ધરાવનાર, કશી જ નક્કરતા નહીં ધરાવનાર. જે છે માત્ર ચૈતન્ય છે, એની જ એનો જ વિલાસ છે. યાવાન જાગરણે દુષ્ટ પ્રપંચો દેહધારિણા સુખ દુઃખ કર સર્વસ્તાવાન સ્વપ્ને વિવિધ્યતે.
કે જે પ્રકારનો પ્રપંચ આપણે જાગ્રતમાં અનુભવીએ છીએ, જે સુખ દુઃખ જન્માવનારો છે, એવા જ પ્રકારનો પ્રપંચ છે. એમાં કંઈ ખૂટતું નહીં સ્વપ્નમાં. જેવું તો આપણું સ્વપ્ન હોય, ઘણા લોકોનું સ્વપ્ન બહુ, પણ ઘણા લોકોનું સ્વપ્ન એકદમ નક્કર હોય છે. વ્યવસ્થિત વર્ણન કરો સ્વપ્નનું. એટલે મંદિરનું વર્ણન કરે. હું તો અહીંયા પહાડમાં ગઈ ને પછી પેલું મંદિર જોયું, સ્વામીજી અને બધા આમાં શિવજી આવા હતા, એકદમ બધી એક વિગત વસ્તુનું વિગતવાર વર્ણન કરે. આપણે હું તો જાગ્રતમાં જો તો વર્ણન ના કરી શકું, તો આ તો સ્વપ્નનું પણ વર્ણન કરે, જોરદાર વર્ણન કરે. અને તેથી એ વસ્તુ બધી નક્કર લાગે ત્યારે પછી હોતી નથી. તેમ જાગ્રતમાં નક્કર લાગે એટલે છે એવો નિયમ નથી. સર્વસ્થાવાન સ્વપ્ન ટૂંકમાં જેવો આબેહૂબ આપણો જગત જાગ્રતમાં છે, તેવું જ આબેહૂબ જગત સ્વપ્નમાં પણ હોય છે. એવું ન હોત તો સ્વપ્નનું જગત આપણો કોઈ પ્રકારનો પ્રભાવ આપી શકત, પ્રભાવ પાડી શકત જ નહીં. ત્યાં સુખ દુઃખ થાય છે. કેમ થાય છે? કારણ કે ત્યાં પણ એવી નક્કર વસ્તુઓ છે. સ્વપ્નમાં તમારો રોજ ખ્યાલ છે. યથા સ્વવિચારત્વમ સ્વપ્ન દુષ્ટસ્ય વસ્તુના. સ્વપ્નમાં વસ્તુઓ હંમેશા એવી ને એવી હોતી નથી. સ્વવિચારત્વ. સ્વપ્નમાં મારો મિત્ર હોય, ખૂબ આનંદ આપતો હોય, મને પછી વિદેશ જતો હોય તો એ મિત્ર દુઃખ આપનારો બને. સ્વપ્ન આપણો અનુભવ છે કે જે વસ્તુ ક્યારેક કયા સંજોગોમાં સુખ આપનારી હોય, એની જ વસ્તુ બીજા સંજોગોમાં દુઃખ પણ આપનારી હોય. સ્વપ્નનો અનુભવ છે કે એક વસ્તુ અમુક સંજોગો ઉપયોગી હોય, એ જ વસ્તુનો બીજા સંજોગો ઉપયોગ હોતો નથી. આ બધું સ્વપ્ન પણ હોય છે. દૃષ્ટમ જાગરણે સ્વપ્ને સુખ દુઃખ કરસ્ય છે તથા જાગરણાવસ્થા ગતસ્યખિલ વસ્તુના સુખ દુઃખ કરસ્યાપી સ્વપ્ને. બે રીતે સ્વપ્નની વસ્તુમાં સ્વપ્નમાં જ વિચાર થાય. સ્વપ્નની વસ્તુ જાગ્રતમાં, ટૂંકમાં સ્વપ્નની વસ્તુ જાગ્રતનો ઉપયોગી ન થાય. બે રીત થઈ એમાં. એક તો સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં ઉપયોગી નથી. સ્વપ્નની લોટરી જાગ્રતમાં ઉપયોગી નથી. તેમ જાગ્રતનું મારું મકાન સ્વપ્નમાં ઉપયોગી નથી. આમ વ્યભિચાર કોને કહેવાય? આપણે એમ કે મેં ઘર બાંધ્યું, કેટલી મહેનતથી સ્વપ્નમાં, કેટલી લોન લઈને કેટલી મહેનત કરીને જાગું તો કશું ત્યાં નથી. હું તો અહીંયા ભારત પેટ સૂતેલો છું. તો સ્વપ્નના પદાર્થો વ્યભિચાર શું કહેવાય? એ પ્રકારની ઉપયોગિતા જાગ્રતમાં રહેતી નથી. તેમ જાગ્રતના પદાર્થોની સ્વપ્નમાં ઉપયોગિતા રહેતી નથી. અને વ્યભિચાર કહેવાય. સ્વભાવ બદલાઈ જાય. જે સ્વભાવ બદલાય એ સ્વભાવ હોય નહીં. સ્વભાવ ક્યારે જે બદલાય એ સ્વભાવ ના હોય. સ્વભાવ કોને કહેવાય? જે બદલાય નહીં. આ વસ્તુ સ્વભાવ બદલી નાખે માટે સમજો કે જે દેખાય એવી નથી. તો જાગ્રતની સ્વપ્નની વસ્તુનો સ્વપ્નમાં જ વ્યભિચાર થાય અને સ્વપ્નની વસ્તુનો જાગ્રતમાં વ્યભિચાર થાય. તેમ જાગ્રતની વસ્તુનો જાગ્રતમાં વ્યભિચાર થાય. વ્યભિચાર એટલે શું? સ્વભાવ બદલાઈ જાય. જે વસ્તુ અત્યંત ઉપયોગી જણાતી હતી ઉપયોગી ના જણાય, જે અનુકૂળ જણાતી હતી એ પ્રતિકૂળ ભાષે, વગેરે વગેરે. આમ બંને રીતે વ્યભિચાર જેવો. અને માટે વ્યભિચાર નો અર્થ શું થયો? વસ્તુનો સ્વભાવ બદલાઈ ગયો. એ માહિતી વિના નીકળી. વિશ્વાસ જતો રહો. કશામાં કોઈનો વિશ્વાસ મૂક્યો હોય અને પછી આપણે દબો દેવામાં આવે તો વિશ્વાસ જતો રહે. તેમ દુનિયાની એકેય વસ્તુ એવી નથી જેના પર આપણે વિશ્વાસ મૂકીને નિરાતે મૂકી શકીએ એવું હોય જ નહીં. એવી ખોટી અપેક્ષા રાખવી તો આપણી તકલીફ નથી, આપણી ભૂલ છે ને. વસ્તુની કોઈ ભૂલ નથી. સમય આવું થયું તો થાય ને, પણ એ ટૂંકમાં જો એને આવું કર્યું પેલા પેલું કર્યું, તમે શું અપેક્ષા રાખો છો? એટલે
વિશ્વાસ મૂકીને આપણે એની પાસે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એને મારા વિશ્વાસને યોગ્ય રહેવું જ પડે. આપણે એના પર લાદીએ છીએ ને, આક્ષેપ આરોપ કરીએ અને પછી પોતાના સ્વભાવ પણ વર્તે આપણે એને દોષ દઈએ છીએ. એટલે પણ તે આવી જાતની અપેક્ષા રાખી, તારો દોષ છે કે એનો દોષ છે? એટલે કોઈ વિશ્વાસ ના રાખો એમ નથી કહેતો, પણ કહેવાનો ભાવ એ છે કે આવું થાય તો તૈયારી હોવી જોઈએ. તો સ્વામી મહારાજ કહે કે આપણને આશ્ચર્ય, દુઃખ ના થાય. વસ્તુ છે ને જુદી નીકળે, આશ્ચર્ય થાય પણ આઘાત ના લાગે. તૈયાર છે આપણે. તૈયાર હોય ન થાય નહીં કે આપણે કશી વસ્તુને પછી બધી વસ્તુને કેમ પ્રેમ કરવો અને છતાંય પણ એના માટે તૈયારી કેમ રાખવી, એવું છે. હું અપેક્ષા રાખું એવી વસ્તુ હોય ને પ્રેમ કરું, એ તો બધા કરે. હું અપેક્ષા રાખું એને કદાચ વિરુદ્ધ નીવડે અને તોય મારો પ્રેમ જળવાઈ રહે તો એ ખરો પ્રેમ કહેવાય. આ બધી વસ્તુઓ મિથ્યા આવી અપેક્ષાઓ રાખે છે. અઘરું છે. અઘરું આપણે આપણામાં પરિવર્તન લાવવાનું છે. એવું કેવું જ બને સ્વામી? એવું ત્યારે જ બને જ્યારે આપણે વિશાળ બનીએ, આપણે અવકાશ પ્રદાન કરીએ, એકોમોડેટિવ અવકાશ પ્રદાન કરીએ. આ બરાબર છે. ચાલો, ટૂંકમાં ભગવાન કેવા હશે? બધાને પ્રેમ કરી શકતા હશે, જેવો હોય તેવો ખરા. એ જગતમાં વસ્તુ સંભવિત ના છે ને. ભગવાન બધાને અસ્તિત્વ પ્રદાન કરે છે ને, બધાને ચેતના પ્રદાન કરે છે. હવે આ કેવી કેવી વસ્તુ દુનિયામાં વિચાર કરો, જોઈ ના ગમે. ભગવાને જોવી ગમતી નહીં તો એને અસ્તિત્વ પ્રદાન કરે જ નહીં, એનો આત્મા હોય જ નહીં ને. તો એની કેટલી વિશાળતા હશે, કેવો એનો સ્વીકાર હશે. મિથ્યા તો નિશ્ચય કેટલો દ્રઢ સ્પષ્ટ હશે. વેદાંત માટે મિથ્યા તો નિશ્ચય સ્પષ્ટ છે. ક્યાં તો વેશ છે, એને કેટલી વધારે કેટલું મહત્વ આપવું. સુખે દુરિથા દુષ્ટ કદાચિત દુઃખ દોત્રસ. જેને આપણે સુખનું સાધન માનીએ ક્યારેક દુઃખ આપનારું નીવડે છે, અથવા જેને દુઃખનું સાધન માની ક્યારેક સુખ આપનારું નીવડતું હોય છે. કલ્પના પણ નહીં કે આ માણસ આવું કરે. બંને રીતે આ માણસે મદદ કરી, કલ્પના પણ ના આવે, અને આમાં આવું વર્તે એ પણ કલ્પના ના આવે. બંને રીતે વિચાર છે. વિચાર એનામાં છે કે આપણે અપેક્ષામાં છે, એ બધી વસ્તુ જુદી છે, પણ વસ્તુનો સ્વભાવ તો બદલાઈ ગયો, જણાતો જાય છે. એટલે સ્વપ્નમાં અને જાગ્રતમાં ઘણું સામ્ય દેખાડે છે. હવે એ ચર્ચા આગળ ચલાવે છે 384 પાના પર 318 શ્લોક છે. જાગ્રત સ્વપ્નયો પદાર્થાનાં સામગ્રી વૈલક્ષણ્યમ કલ્પિત સામગ્ર્યા ઉભયત્ર સામ્યાદ સત્યાયાઃ કુત્રાપી અભાવાત ઇતિ. કોઈ કહે કે જો ભાઈ મેં સ્વપ્નનું ઘર જે બનાવ્યું એ તો કલ્પિત બધી પદાર્થોથી બનાવ્યું, પણ જાગ્રતનું ઘર જે બનાવવું છે તો સાચી ઈંટો અને સિમેન્ટમાંથી બનાવવું છે ને. તો બંનેને એક જ કક્ષામાં કેમ મૂકી શકે? બસ આવી રીતે આ બધું આ સરખું જ છે. કેવું સરખું છે? ક્યાં સરખું છે? જાગૃતના પદાર્થો તો બધી નક્કર સત્ય વસ્તુની અપેક્ષા રાખે ને. એમને કલ્પનાથી ઘર બની એ ના બને. એ તો લાખો રૂપિયા લોન લાવી પડે, શું બધું કરવું પડે. એટલે સ્વપ્ન જાગ્રત સ્વપ્ન પદાર્થાનામ સામગ્રી વૈલક્ષણ્યમ. સામગ્રી વૈલક્ષણ્ય શું? કે જાગ્રતમાં સાચી સામગ્રી જોઈએ, સ્વપ્નમાં આપણે જાણીએ છીએ કે સાચી સામગ્રી હોતી નથી, પણ જાગ્રતમાં એની જ વસ્તુ કરવાની સાચી સામગ્રી જોઈએ. તો કે ના, એવું નથી. કલ્પિત સામગ્રી ઉભયત્ર સામ્યાદ
સ્વપ્નની સામગ્રી કલ્પિત હોય તો જાગૃત સામગ્રી કલ્પિત જ છે. સ્વપ્નમાં જે સિમેન્ટ અને ઈંટો અને પેલું લોખંડ જે કંઈ હતું એ બધું કલ્પિત હતું. એ ખબર જાગ્યા પછી પડે. એ વાત સાચી છે, ત્યારે ખબર ના પડે. તેવી રીતે જાગૃતની આ જે સિમેન્ટ છે, લોખંડ છે, ઈંટો છે, લાકડું છે, આ બધું છે ને એ એવું જ છે. કઈ સામે ઉભયત્ર સામ્યા, છેવટે જાગૃતના પદાર્થોનું પણ આપણે સત્યતા સમજવા જઈએ તો સમજ પડશે કે આ બધી વસ્તુઓ છેવટે તો આ મનની કલ્પના, એકમાત્ર કલ્પન જે મનની છે ને એને જે નક્કરરૂપ ધારણ કર્યું છે. આપણા મનના વિચારે જ નક્કરરૂપ ધારણ કર્યું એટલે આપણને આવું દેખાય છે. કોઈ પણ જે નક્કર માનીએ છીએ બહારનો પદાર્થ, એને જોઈએ તો એ ખરેખર જો આપણા મનના વિચાર વગર એ પદાર્થ સંભવી ના શકે. આ ઘડો છે એવું ક્યારે ખબર પડે? મારા મનમાં ઘટાકાર વૃત્તિ હોય ત્યારે. ખરો આ ઘડો છે એ આપણે ક્યારે કહી શકીએ? ઘટાકાર વૃત્તિ હોય ત્યારે. એટલે ઘટાકાર વૃત્તિ વગર ઘડો પણ ના હોય. ઘડા વગર ઘટાકાર વૃત્તિ હોય શકે? મારા મનમાં ઘડા વગર ઘટાકાર વૃત્તિની કલ્પના હોય, પણ એ ઘટાકાર વૃત્તિ વગર ઘડો તો ના જોઈ શકે. બરોબર ને? આ ઘડો છે હું ક્યારે કહી શકું? મારા મનમાં એ આકારની વૃત્તિ જન્મી હોય ત્યારે. એટલે ઘડો પેલી વૃત્તિ કરતા જુદો કહેવાય કે તમે એ ઘડાની વૃત્તિ કરતા જુદો પાડો. ઘડો છે ને એ મારા મનની ઘટાકાર વૃત્તિ કરતા જુદો પાડીને જોઈએ આપો. પરંતુ ક્યારે આ ઘડો આ ઘટાકાર વૃત્તિ વગર ભાસી શકે? વેદાંત કહે છે કે બે વસ્તુ સાથે ભાસતી હોય એ બે ના હોય, એક જ હોય. સોનું અને બંગડી સાથે જ ભાસતા હોય તો બે ના હોય, એક જ હોય. તેમ ઘડો અને ઘટાકાર વૃત્તિ સાથે જ ભાસતા હોય તો બે ના હોય, એક જ હોય. બે હોય ને તો જેમ ગાય અને ઘોડો બે છે, તેથી ગાય વગર આપણે ઘોડાનો વિચાર કરી શકીએ અને ઘોડા વગર ગાયને આપણે વ્યવહાર કરી શકીએ. ખરું કે નહીં? તો બે જુદા કહેવાય ને. એક વગર બે વ્યવહાર થાય નહીં. સોના વગર અલંકાર વ્યવહાર થાય નહીં તો બે કેમ કહેવાય? તેમ ઘડાકાર વૃત્તિ વગર ઘડા સાથે વ્યવહાર ના થઈ શકતો હોય તો ઘડો આ વૃત્તિ કદાચ જુદો છે કેમ નક્કી થયું? આ ઘડો શું છે? ઘડાની વૃત્તિથી વધીને કાંઈ નથી. વૃત્તિ શું છે? આપણો મનની વૃત્તિ, મનની કલ્પના. એટલે ઘડો શું છે? એ પણ કલ્પના. ટૂંકમાં એની સિમેન્ટ શું છે, લોખંડ શું છે, ઈંટો શું છે અને મકાન શું છે, એ કશી વસ્તુને મનની વૃત્તિ કરતા જુદી કરીને બતાવો તો જુદી વાત છે. પણ આ બધી વસ્તુ કેવી છે? મનની કલ્પના જ છે. સપનાનું ઘર જો મનની કલ્પના હોય તો જાગૃતનું ઘર પણ એથી વધારે કઈ નથી. કલ્પિત સામગ્રી ઉભયત્ર સામ્યાત. સ્વપ્નમાં જાગૃત સામગ્રી જે છે બધી કલ્પિત, એટલે આ મનની વૃત્તિથી વધીને કાંઈ નથી, મનની કલ્પનાથી વધીને કાંઈ નથી. સત્યાયા કુત્રા વ્યવહાવાત. આ સત્ય સામગ્રી ક્યાંય નથી. સારું સ્વામી, તમે ફરી જમવા બોલાવીશું ને ત્યારે તમને આપીશું લાડુ. લો સ્વામીજી, આ લાડુ તો છાણે ક્યાં છે? પણ સવારની કલ્પના કરો કે લાડુ છે. એટલે આપણે એમ કે પેલો નક્કર લાડુ મૂક્યો એટલે કલ્પના નથી, પણ એવું નથી. માત્ર આપણા મનની વૃત્તિ કેટલી નક્કરતા ધારણ કરી એ પર જ આધાર છે. કેટલીક વસ્તુઓ મનની વૃત્તિ બહુ નક્કરતા, તમે એકની એક વસ્તુનો વારંવાર તો નક્કર બની જાય. સ્વામી વિવેકાનંદ મહારાજ કહે કે આ પાણી જે જળ છે ને સમુદ્રનું, એ તમને કંઈ ના કરે, પણ એ પણ વાયુને કારણે એવી નક્કરતા ધારે, એવું પ્રબળ મોજું બની જાય કે આખા વાણનું ઉથલાવી પડે.
એવી રીતે આ બધી જે વસ્તુઓ છે આપણું શરીરથી માંડીને આ બધું શું છે, એક વખતે મનની વૃત્તિ તો બધાને કાંઈ ના હતું. આ દેહ શું છે? કર્મનું પરિણામ છે ને. કર્મ શું છે? ઈચ્છાની અભિવ્યક્તિ છે. ઈચ્છા શું છે? મનની સ્થિતિ છે. કે મનની સ્થિતિ ઈચ્છા બની, ઈચ્છા કર્મ બની અને કર્મ દેહ બન્યો. બીજું શું છે? ટૂંકમાં આપણા મનની પેલી ઈચ્છાએ એવું નક્કર રૂપ ધારણ કર્યું કે દેહ બની ગયો. સત્યાયા કુત્રાપી અભાવાત, કોઈ સત્ય સામગ્રી કે સત્ય વસ્તુ જેમ સ્વપ્નમાં નથી તેમ જાગ્રતમાં પણ નથી. આશયના એ આશયથી પછીના શ્લોકમાં કહે છે. આ પ્રશ્નો થાય છે આપણા મનમાં, કેવી રીતે જાગ્રતના મિથ્યા, સ્વપ્ન સરખાવી દો છો અને મિથ્યા કહી દીધું, પણ આટલો બધો ભેદ દરેક આપણને લાગે એ પ્રકારનો ભેદ લે છે. આપણને જે જુદું લાગે છે એ જુદાપણું તપાસ નીકળે છે કે જુદાપણું નથી. એક તો જો આ ગઈકાલે મેં માટલા પાણી ભર્યું હતું, આજે મારી તરસ छिपाવે છે, તો સ્વપ્નનું પાણી ક્યાં તરસ छिपाવે? ભલા ભાઈ, આ પાણી સ્વપ્નની તરસ ના छिपाવે. એટલે વિચાર સરખો જ છે. આમ જે કારણથી આપણે જાગરના પદાર્થોને સત્ય માનીએ છીએ તે કારણો એક પછી એક ચર્ચામાં લેવામાં આવે છે. અને ગ્રંથકાર બતાવે છે કે આ જાગ્રતના પદાર્થોનો સ્વભાવ પણ સ્વપ્નના પદાર્થોથી કોઈ ઝાઝો જુદો નથી. થોડો ઘણો જુદો હશે માટે જાગ્રત કહીએ છીએ, વાત બરાબર છે, પણ એ મૂળભૂત ફેર નથી. સ્વામી મૂળમાં એનું એક છે. તો 318 શ્લોકમાં કહે છે, શુક્રશોણિત સંભૂતમ યથા જાગરણે વપુઃ એવં સ્વપ્નેપી જંતુનાં જાયતે શુક્રશોણિતાत् असत्ये स्वप्नगे दृष्टे यथा ते शुक्रशोणिते तथा जागरणेऽप्येते असत्ये अपि कारणे. यथा जागरणे वपुः शुक्रशोणित संभूतम्. જાગ્રતનું આપણું શરીર છે તો માતા પિતાના શુક્ર અને શોણિતની ઉપજે છે. પિતૃમાત્રમ સજમ યથા જાગરણે શરીરમ પિતૃમાત્રમ સજમ. માત્રમ સજમ શું છે? માત્રમ સજમ એટલે શું? માતા માતા શબ્દ સંસ્કૃતમાં છે. હા, એટલે શું? માતૃ. બરોબર. માત્રમ સજમ શું છે? માતૃ અંશજમ એ માત્રમ સજમ છે. બરાબર છે. તો પિતૃ માતૃ અંશજમ, પિતાના માતાના અંશમાંથી જન્મેલું છે આ શરીર. ચાલો. તથા સ્વપ્ને બી, સ્વપ્નમાં બાળકનો જન્મ થાય એ પ્રકારે થતો હોય છે ને. અહીં જેમ બાળકનો જન્મ થાય એ પ્રક્રિયાથી સ્વપ્નમાં બાળકનો જન્મ થાય કે જુદી નથી હોતી. यदि स्वप्न गयो हो એટલે કહે છે કે અસત્ય સ્વપ્નગે દૃષ્ટે, જો સ્વપ્નના શુક્ર શોણિત છે એ અસત્ય કે મિથ્યા હોય, અસત્યત્વમ પશ્યસી, જો સ્વપ્નમાં જેમાંથી બાળકનો જન્મ થયો એ માતા પિતાનું શુક્ર શોણિત જે છે એ મિથ્યા છે એવું તું જો જોઈ શકતો હોય, તદા જાગરણ જાગરણ ગયો અપી વાચારણ શ્રુત્યા, તો જાગ્રતના પણ પદાર્થો શુક્ર શોણિત છે એ મિથ્યા કેમ જોઈ શકતા નથી? વસ્તુ એક જ છે
કે સ્વપ્નના પદાર્થોનું મિથ્યાપણું જોવું સહેલું છે, કારણ કે સ્વપ્નમાંથી જાગી જઈએ છીએ. જાગ્રતના પદાર્થોનું મિથ્યાપણું જોવું અઘરું છે કે આપણે જાગ્રતમાં રહીને મિથ્યાપણું જોવાનું છે. એની આ તકલીફ છે. એવી કોઈ અવસ્થા આપણે ભગવાને આપી હોત કે આપણે એ અવસ્થામાં જઈને જાગ્રતનું જો આપણે ભગવાન નથી, આપણે કરવાનું છે. ભગવાને એ આપણે કરવાનું છે કે આ જાગ્રતમાં જાગી જઈએ ને જોઈએ, પણ જાગ્રતમાં જાગવાનું છે. જેમ સ્વપ્નમાં જાગી જઈએ ધારો કે, તો હા મિથ્યા છે મને ખબર જ નહીં. તો સ્વપ્નો જો આપણે જાગી જઈએ છીએ માટે સ્વપ્નના પદાર્થોનું મિથ્યાપણું સ્પષ્ટ જોવું આપણે માટે સરળ છે, સંભવિત છે. સ્વપ્નમાં મને પેલો દેવદત્તને પુત્ર જન્મ્યો હોય તો મિથ્યા જ હતો, તેથી જેમ જ જન્મે શુક્ર શોણે મિથ્યા હતું, એ તો જોઈ શકે તું. જાગ્રતમાં પણ એ તો સ્વપ્નનો વાત, જાગ્રતમાં કેવી રીતે? એટલે હવે જાગ્રતના મિથ્યાઓ જોવા મળે ત્યારે થોડુંક જુદું આપણે દલીલ અજમાવવી પડે કે સાધન અજમાવવું પડે. સ્વપ્નોમાંથી જાગી જઈને સ્વપ્નના પદાર્થોની મિથ્યાત્વ જોવાની અનુકૂળતા છે. એવી અનુકૂળતા આપણને જાગ્રતમાં જાગી જઈને જાગ્રતના પદાર્થો જોવાની અત્યારે તો નથી. તો શું કરીએ? આપણે શાસ્ત્રનો સહારો લઈએ. વાચારમ્ણ વિકાર નામ છે મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ ઘડો જે છે એને વિકાર કહેવામાં આવે. વાચારમ્ભણમ, વાણી પર જ આલંબિત છે. આ ઘડો નામનો કોઈ બીજો પદાર્થ જ નથી. ઘડો નામની કોઈ વસ્તુ ત્યાં નથી. શું છે? ખાલી માટી જ છે. ખરેખર મારા હાથમાં જે છે પદાર્થ આપણે ઘડો કહેતા હોઈએ, પણ ખરેખર તપાસીએ તો જેનું વજન છે તો માટીનું વજન છે, જે અડકું છે તો માટી જ છે, જેની ગંધ છે માટી જ છે, સ્વાદ છે માટી જ છે, અવાજ કરે છે માટી જ છે. તો એ ઘડો શું વસ્તુ છે? માત્ર એક નામ, શબ્દ ઘડો. ટૂંકમાં આપણે જેને ઘડો એટલે શું? માટી વધતા કંઈક. તમે જેને ઘડો કેમ કહો છો? બોલા, માટી કેમ નથી કહેતા? માટી કરતા વધીને કશું હશે ત્યારે જ તમે ઘડો કહેતા. ઘડો નામ ક્યાંથી આવ્યું? એકને ઘડો કહો છો, બીજાને કોળિયું કહો છો, એવું કેમ કહો છો? માટી કેમ નથી કહેતા? ચાલો ભાઈ, જેને ઘડો કહો છો માટી કરતા કશું વધારે છે. ના નહીં, શું વધારે છે? આ ઘડામાંથી માટી લઈ લેવામાં આવે અને જે બચે એ ઘડો. બરાબર? શું બચે? માત્ર ના શબ્દ ઘડો, એથી વધારે કાંઈ નથી. તો આ પ્રકારે આપણને ઉપનિષદ બતાવે છે કે જેને ઘડો કહીએ છે પદાર્થ વાસ્તવમાં ઘડો શબ્દથી વધારે કાંઈ જ નથી. તેમ જાગૃતના જે કે પદાર્થો છે એ બધા શબ્દથી વધારે કાંઈ નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ઘડાને મૃત્તિકા માટે જ સત્ય છે, ઉપાદાન કારણ સત્ય છે. તેવી રીતે આ જગતના પદાર્થો ઉપાદાન કારણ સત્ય છે. એ કયું છે? બ્રહ્મ છે, અસ્થિ ભાતિ પ્રિય છે, એ સત્ય છે. બાકી એ નામરૂપ છે. એટલે આ જાગ્રતના પદાર્થોનું મિથ્યાત્વ જોવા માટે આપણે આ શાસ્ત્રના ઉપદેશનો આશ્રય લેવો પડે છે. હું તો ન પશ્યતી. તો તું સ્વપ્નના પદાર્થોનું મિથ્યાત્વ જોઈ શકતો હોય તો ચાલો જાગ્રતના પદાર્થોનું મિથ્યાપણું આ શાસ્ત્રના ઉપદેશની સહાયથી કેમ જોઈ શકતા નથી? અરે પણ આ માટી ક્યાં સત્ય છે? માટી કારણ છે ને ઘડો કાર્ય છે. બ્રહ્મ સિદ્ધાયા કારણતા. અલા ભાઈ, અહીંયા તો છે ખરું પેલું, પણ ચાલો એમાં ભલે. બ્રહ્મ સિદ્ધાયા કારણતાયા અસત્યોપી સ્વચત્વાત. તો પેલું શુક્ર સોનિટ કારણ છે અને બાળક કાર્ય છે.
તો કાર્યકારણ સંબંધ તો છે. તો ભલે આ બાળક મિથ્યા વિરુદ્ધ સત્ય કહે કે ના, એક મિથ્યા વસ્તુ કારણ છે, બીજી મિથ્યા વસ્તુ કાર્ય છે. કારણ છે મળે સત્ય જેવો નિયમ નથી. મૃત્તિકાને સત્ય કહેવામાં આવી. હવે સ્વામીજી કહેલું છે કે મૃત્તિકાને સત્ય કહેવામાં આવી એટલે તમે મૃત્તિકા સત્ય જેમ ના માનશો તો ઉપદેશ શું થાય? તો તું મૃત્તિકા છે, યુ આર ક્લે. એ કહે છે કે પતિ પત્ની વચ્ચે આવો સંબંધ હોઈ શકે? આવું કહેવાતું હોય? સમજ પડી તમને? પતિ પત્ની એકબીજાને કહેતા એવું કે યુ આર ક્લે. ટૂંકમાં ઘણી વાર અક્કલ કે છે કે અહીંયા કે છે કે નહીં, એ અંદર અંદર કહેવાય, બહાર ના કહેવાય. પણ આવું અંદર અંદર ચાલતું એ જુદી વાત છે કે તું ક્લે છે કે તું માટી છે. એવું પતિ પત્નીને કે પત્ની પત્ની. પણ હું તમને ક્લે નથી કહેતો. ક્લે એટલે બ્રહ્મ. મૃત્યુ એથી એવો સત્ય. કારણ કે માટીનું પણ સત્યતા જોવા જઈએ તો માટીનું ઉપાદાન કારણ પૃથ્વી હોય એમ કરતા કરતા છેવટે મૂળભૂત ઉપાદાન કારણ કયું? બ્રહ્મ કહો, અસ્થિભાદી પ્રિય કહો. એટલે આ દુનિયામાં કાર્યકારણનો સંબંધ છે. માટી કારણ છે, ઘડો કાર્ય, બંને મિથ્યા છે. એટલે કાર્યકારણ સંબંધ છે માટે સત્ય છે એવું નથી હોતું. બે મિથ્યા વસ્તુ વચ્ચે પિતા પુત્રનો સંબંધ હોય, કાર્યકારણ કાર્યનો સંબંધ હોય. અસત્ય શુભસત્વા. અંતેથી જેમ સ્વપ્નમાં વસ્તુની સામગ્રી મિથ્યા છે તેવી રીતે આ જાગ્રતના પદાર્થો જેમાં બને છે એ સામગ્રી પણ મિથ્યા જ છે. આ ઘડો શામાંથી બન્યો? માટીમાંથી બન્યો. માટી પણ કશાકમાંથી બની, માટી શું છે? એ પણ મિથ્યા જ છે. અસત્ય સ્વપ્નગે દૃષ્ટે. સ્વપ્નમાં હોનારા શુક્ર શોણી જો અસત્ય હોય, મિથ્યા હોય, યથા તે શુક્ર શોણી તે અસત્ય સ્વપ્નગે દૃષ્ટે. તો સ્વપ્નમાં રહેલા શુક્ર શોણી અસત્ય હોય તો તથા જાગરણે બી તે અસત્ય બી કારણે. તેમ જાગૃતિ અંદર પણ એ પણ અસત્ય છે. કારણ પણ અસત્ય છે, કાર્ય પણ અસત્ય છે. આવું કાર્ય કહે કારણ કારણાના વિકલ્પિતાનામ સ્વપ્ને સૌલભ્યમેદી. તો જો ઘડો તો કાર્ય છે, માટી કારણ છે, પછી માટીનું પણ કારણ ખરું ને પાછું. પૃથ્વીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વી કારણ છે, માટી કાર્ય છે. તો પૃથ્વી બાજુ કાર્ય છે અણુઓનું, અણુ કાર્ય છે પરમાણુ. આમ કારણનું કારણ તો એ પણ કેવું? એવું મિથ્યા જ છે. તો જેવું આપણે જાગૃત સ્વપ્નમાં પણ જોવાય છે. કારણ કારણાભી કલ્પિતાનામ સ્વપ્ને સૌલભ્યમ. સ્વપ્નમાં પણ જોઈએ છીએ કે કારણનું કારણ છે પણ કલ્પિત છે. એ સ્વપ્નમાં સમજવું સરળ છે. એ કહે છે પિતાજી પિતા માતા સુતો ભ્રાતા ઇત્યાદિ સ્વપ્ને વિદ્યતે યથા જાગરણે કેન વિષમત્વં ભવેત તયોઃ. પિતા માતા સુતો ભ્રાતા ઇત્યાદિ સ્વપ્ન વિદ્યા. સ્વપ્નનો પિતા છે, માતા છે, પુત્ર છે, ભાઈ છે કે નહીં? પણ જાગીને જોયું તો ખબર છે કે બધા મિથ્યા છે. તો જાગ્રતમાં પિતા છે, માતા છે, પુત્ર છે ને ભાઈ છે, એમાં શું ફેર થયો? કે તયો વિષમત્વ. તો ત્યાં જેમ પિતા માતા પુત્ર ભાઈ છે તેમ અહીંયા પિતા માતા પુત્ર ભાઈ છે. શું ફેર શું છે? ના ના, તો મારો પુત્ર આ જુદો મિત્ર. પણ સ્વપ્નમાં એવું જ હતું ને. સ્વપ્નમાં જયારે પુત્ર હતો એ પ્રકારનો જ હતો ને, એવી જ વાલ આવતો જે થતું હતું.
કે ભાઈ ઝઘડો કરતો એટલે ગાવી દે એટલું જે સ્વપ્નમાં થતું હતું તેવી રીતે જાગ્રતમાં પણ છે એ જ વસ્તુઓ. અને તો પછી જો સ્વપ્નમાં એ બધા પિતા માતા વગેરે મિથ્યા હોય તો જાગ્રતમાં શું ફેર છે? અને તે રીતે આ સ્વપ્ન જાગ્રતનું સરખાપણું સમાનતા સાદૃશ્ય બતાવ્યું ઘણી બધી રીતે. અને તો તેથી સ્વપ્ન જો મિથ્યા હોય તો એવું જ હોવાને કારણે આ જાગ્રત પણ મિથ્યા છે. ત્યાં વ્યભિચાર હોય એમાં વ્યભિચાર છે, ત્યાં કારણકારિતા છે એમાં કારણકારિતા છે વગેરે. ફલિતમ આહાર. તેથી છેવટે નિષ્કર્ષ શું નીકળે છે? 321 શ્લોકમાં કહે છે મન એવ તતો જ્ઞેયમ સ્વપ્ને જાગરણે પીવા સદસદ્રૂપ રૂપસ્ય પ્રપંચસ્યાસ્ય કારણમ. તતઃ તે કારણથી પ્રપંચસ્ય મનો અન્વયવ્યતિરેક અનુવિધાનાત. તો આટલા બધા શ્લોકો દ્વારા પણ બતાવવામાં આવ્યું કે મન અને પ્રપંચ કહો, સંસાર કહો, સૃષ્ટિ કહો, જગત કહો, એમાં મન અને સૃષ્ટિનો અન્વય વ્યતિરેક છે. મન હોય ત્યારે સૃષ્ટિ છે, મન ના હોય તો સૃષ્ટિ નથી. એટલે કે આ સૃષ્ટિ છે એ મનને અનુસરે છે, મનના અન્વય વ્યતિરેકને અનુસરે છે. મન હોય તો સૃષ્ટિ હોય, મન ના હોય ને વ્યતિરેક તો સૃષ્ટિ ના હોય. પ્રપંચસ્ય મન અન્વય વ્યતિરેક અનુવિધાનાત. મન છે, પ્રપંચ છે ને એ મનનું કેવું છે? આજ્ઞાંકિત છે. પ્રપંચ કેવું છે? મનનું આજ્ઞાંકિત છે. મન છે તો પ્રપંચ છે, મન નથી તો પ્રપંચ નથી. આ બધા શ્લોકો દ્વારા આ બતાવવામાં આવે. મન છે તો કલ્પના છે અને કલ્પના છે તો જગત છે. આ બધા શ્લોકો દ્વારા, ચર્ચા દ્વારા શું સિદ્ધ કરવામાં આવ્યું? કે જેવી રીતે સ્વપ્ન જગત મનની કલ્પના છે તેવી રીતે આ જાગ્રત જગત પણ મનની કલ્પના છે. કેમ? તો સ્વપ્ન જગત મિથ્યા છે માટે મનની કલ્પના છે એ તો સમજ્યા આપણે. પણ જાગ્રત જગતમાં ને સ્વપ્નમાં પણ બહુ બધી સમાનતા છે. એવું હોવાને કારણે આ જાગ્રતમાં પણ સ્વપ્નનું લક્ષણ બહુ છે બધા. તો લક્ષણ બધી ખબર પડે તેમ જાગ્રતમાં પણ સ્વપ્નના બધા બહુ લક્ષણો છે. એ પરથી સિદ્ધ થયું કે જાગ્રત પણ મિથ્યા છે, મને મનની કલ્પના છે. તેથી આ જગત કેવું છે? મનની કલ્પના છે. મન હોય તો કલ્પના હોય, મન ના હોય તો કલ્પના ના હોય. આમ જાગ્રત સ્વપ્નમાં મન છે ત્યારે કલ્પના છે, સુષુપ્તિમાં મન નથી તો કલ્પના નથી. તેથી આ પ્રપંચ કેવો છે? મનને નો આજ્ઞાંકિત છે, અનુવિધાયી છે, અનુકૂળ છે, એને અનુસરનારો છે. હા, પ્રપંચ છે મનને અનુસરનારો છે. મન એવ તતો જ્ઞેયમ સ્વપ્ને જાગરણે વિવા પ્રપંચસ્ય કારણમ અસ્ય પ્રપંચસ્ય કારણ. માટે આ બધી ચર્ચા પરથી આ નિષ્કર્ષ પર આવીએ છે. અસ્ય પ્રપંચસ્ય, આ પ્રપંચ સ્વપ્ન હોય કે જાગ્રત હોય, કારણમ આ પ્રપંચનું કારણ કયું છે? મન એવા માત્ર મન જ છે, એથી વધારે કાંઈ નહીં. તો કે પહેલા મકાન છે, મકાન તો સ્વામીજી આ બધા આટલી બધી વસ્તુઓમાંથી બન્યું. ચાલો ભાઈ, પહેલા ત્યાં શું કર્યું? પહેલા ઈંટની, સિમેન્ટની, પેલા લોખંડની કલ્પના કરી, પછી મકાનની કલ્પના થઈ. પણ ઈંટ પહેલા માટીની કલ્પના કરીને, ઈંટની કલ્પના કરીને, પેલા ખનીજની કલ્પના કરીને, લોખંડની કલ્પના કરી,
બીજા ખનીજમાંથી પાછું સિમેન્ટ બનાવ્યું કલ્પના, આગળની કલ્પના, એની પહેલાની કલ્પના. ટૂંકમાં એ કલ્પનાનો જ આ એક પ્રકાર ક્રમ છે. એટલે અત્યારે કે માટે આટલી જ કલ્પના છે, ઘર જ કલ્પના છે, એના કારણ સત્ય છે, પણ કારણ પણ બીજા કશાનું કાર્ય છે. માટે આ એની પેલી કલ્પના, એ પેલી કલ્પના એમ કરતા 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 છેલ્લે શું થશે? આ બધું નામ ઉપાદ જગત માત્ર કલ્પનાની જ ઉપજ છે. સદસદરૂપમ સ્થૂલ સૂક્ષ્માત્મકમ, અનુકૂળ પ્રતિકૂળ કહો, સ્થૂળ સૂક્ષ્મ કહો, કાર્ય કારણ કહો, આવું આ જગત જે સ્વપ્નમાં છે, જાગ્રતમાં પણ છે, એનું એકમાત્ર કારણ મન છે. એથી વધીને કાંઈ જ નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જો આપણે જગતને આપણામાંથી કાઢી નાખવું હોય, ઈચ્છે ને ક્યારેક છોટો ક્યારેક આપણે એકાંત ઈચ્છે કે ના ઈચ્છે, જતા રહ્યો છે, એમાં થોડા દિવસ જતા રહ્યો છે, આવું છૂટવું છે. ઈચ્છીએ ને આપણે કે આ બધી ચંજામાંથી આપણને મુક્તિ મળે, તો વેદાંત શાસ્ત્ર સરળ માર્ગ બતાવે છે કે અહીંથી ત્યાં જવાને બદલે ત્યારે બીજું જગત આવશે. તકલીફ એવી છે, જ્યાં જઈએ ત્યાં શરૂઆતમાં સારું લાગે, પછી પાછું એનું એ જગત. સ્વામી આશ્રમમાં ગયો, બહુ સરસ લાગે, ધીમે ધીમે ખબર પડી કે આ તો સંસાર અહીંયા આવો જ છે, ચાલે બીજા આશ્રમમાં જાય. એ તો બધું ટૂંકમાં આખો સંસાર સરખો જ છે. એટલે ક્યાં જવાનું? એક સ્થળ બીજા સ્થળે જવાથી બહુ ફેર નહીં પડે. વેદાંત આપણને કેવા સમજાવે? મિથ્યા કોને કહેવાય? જેને આપણે છોડી શકીએ, જે છૂટી શકે એ મિથ્યા છે. આમ જેવી રીતે જાગીએ અને સ્વપ્નનું જગત છૂટી શકે, છૂટી જતું હોય, તેવી રીતે આ તે જાગતની અંદર જ આપણે સ્વતંત્રતા છે કે આ સમગ્ર જગતને છોડી શકીએ. ક્યારે? મનને છોડો તો જગત છૂટી જાય. એટલે માંડવ્યકારી રાખે કે આ જગત શું છે? માત્ર મનના પેલા શું છે? તરંગો છે, વાઇબ્રેશન્સ. એટલે મનને તરંગ સતત તરંગો કર્યા કરે છે. એ તરંગોથી બંધ કરીને સ્થિર બનાવો તો જતો રહ્યું જગત. એટલે ટૂંકમાં એકાંતની કે નિવૃત્ત થવાની કેવી સરસ રીત બતાવે છે આપણને. દોડ ભાગ કર્યો તો કરો ને, ના નથી, પણ છેવટે તો આપણે આવી જાતની એક ક્ષમતા ઉત્પન્ન કરવી પડશે કે ભાઈ જે વસ્તુ જ્યાં છે ત્યાં રાખવી. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ભગવાન કે બહારના સ્પર્શ કહો, બહારના પદાર્થો કહો, એને બહાર જ રાખો. આ મન અનેક પ્રકારની કલ્પનાઓ કરી કરીને બહારના પદાર્થોને અંદર લઈ આવે છે અને પછી અંદર આંખો બંધ કરીને એનો સંસાર અનુભવે છે વિચારો. પણ આ બધા પદાર્થો મિથ્યા છે, મનની કલ્પના છે. એ જેટલું સ્પષ્ટ થાય એટલે આસક્તિ ઓછી થઈ જાય. વસ્તુ સાચી હોય ને ત્યારે જ આપણે એને ઓળખીએ કે એને છોડીએ. રાગ દ્વેષ ત્યારે જ જન્મે, વસ્તુ સાચી હોય ત્યારે. વસ્તુનો મિથ્યાત્વનો જેટલો નિશ્ચય થાય એટલે રાગ દ્વેષ છૂટાય. રાગ દ્વેષ છોડવાની આ રીત વેદાંત બતાવે છે. ભક્તિશાસ્ત્ર કે આ ભગવાન છે તો બરાબર છે. વેદાંત શું કહે? વૈરાગ મિથ્યાત્વ સમજીએ એટલે પછી કોઈ મિથ્યાને પકડી રાખવા માંગે નહીં. પકડી રાખવા આપણે શું માંગે? સત્યને પકડી રાખવા માંગીએ, મિથ્યા નહીં. આમ જેમ જેમ મનમાં આ પ્રકારની સ્પષ્ટ સમજ થઈ કે આ મિથ્યા છે, તેમ પછી આપણે પકડી રાખવા માંગવાના નથી કે આ બધું વ્યભિચારી છે. કશી વસ્તુમાં વિશ્વાસ મૂકી શકાયો નથી અને માટે મને આ સંજોગોમાં આવું થશે ને પેલું આવો બધો વિશ્વાસ મુકાયો છે નહીં, માટે એને છોડતો. આ પ્રકારે મિથ્યાત્વના નિશ્ચય જેમ 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 થાય તેમને વસ્તુ આપણું મન વસ્તુને પકડી ના રાખે, છૂટે. એકાંત પ્રાપ્ત કરી લીધું તમે. આમ જગતમાંથી એકાંત પ્રાપ્ત કરવું હોય તેના માટે આ ચર્ચા છે. આ બધી ટૂંકમાં છેવટે આ બધી ચર્ચા શેના માટે? આપણને આત્માનું જ્ઞાન થાય માટે.
બીજા આપણને કોઈ રસ નથી. શંકરાચાર્યને બીજો કોઈ રસ છે નહીં આ કશું પુરવાર કરવામાં. આ છે એમને એક જ રસ છે, કેવી રીતે આપણે ઉપનિષદનો ઉપદેશ અને આપણે આત્મસાત કેમ કરી શકીએ. હું બ્રહ્મ છું આ રીતે જ થશે, નહીં તો નહીં થાય. આમ છેવટે વસ્તુને છોડી શકીએ આપણે, જેને આપણે પકડી રાખે છે. એવું નથી કે એણે અમને પકડ્યું છે. પેલો ઝાડને વળગીને છોડ ભાઈ તો કે જેને મને છોડતો તું એને છોડતો નથી. તેમ એવું નથી કે જગત આપણે છોડતું નથી, આપણે જગતને પકડી રાખ્યું છે. એનું કારણ શું? જગત સત્ય છે માટે પકડી રાખ્યું છે. વેદાંત જાણે છે મળે જગત મિથ્યા છે એવું જેમ જેમ મનની અંદર સ્પષ્ટ થાય તેમ તેમ આપણે એને પકડાય નહીં. પછી તો મિથ્યાને કોઈ પકડે નહીં. કશાને પકડવું એનો અર્થ છે કે મિથ્યા તો નિશ્ચય નથી. ભલે ને ગમે તે પણ પકડ્યું એટલે એનો રાગ દ્વેષ માણે મિથ્યા નિશ્ચય નથી. ગમો અણગમો છે એના પ્રત્યે રાગ દ્વેષ છે, અપેક્ષાઓ છે, એનો અર્થ કે સત્યતા છે. આ બધા મિથ્યાત્વની ચર્ચાની પાછળનું પ્રયોજન શું છે કે જેથી આપણે એમાંથી મુક્ત છીએ. આપણે પકડી રાખ્યું છે, આપણે એને છોડી શકીએ. તો પછી આપણે આપણી સાથે હોઈ શકીએ. એકવાર એ થયા પછી ભલે ને રહ્યું, પણ ત્યાં સુધી એને છોડવાની પણ જરૂર પડતી હોય છે. ભલે ને વેદાંતિન કહે કે આ બધું મિથ્યા બરોબર છે, છતાંય પણ આનો આમ ત્યાગે પણ કરવો પડે, એની ગેરહાજરીનો અનુભવ કરવો પડે. હું એક જ હાજર છું એવો અનુભવ કરવો પડે. એ છે તોય હું તો હાજર છું જ, એ નથી તોય હું તો હાજર. પછી મને બહુ આમ એકદમ ધરપત થઈ જાય કહેવાય હું તો જવાનો નથી. આ તો પેલું છે હું જ જતો રહું છું અત્યારે એવું થઈ જાય છે. એટલે બહુ ચિંતા મને બહુ ભય લાગે છે કે મારું શું થશે. તું તો રહેવાનો જ છું, તારું કંઈ થવાનું નથી. જો એ છે ત્યારે તું છે ને નથી ત્યારે તું છે, એવી વાત ધરપત થઈ જાય ને પછી જરાય વાંધો નહીં. ટૂંકમાં આ બધી ચર્ચાનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. શું ઉપયોગ છે? જેથી આપણે આત્મચિંતન કરી શકીએ, પોતાના સ્વરૂપનું ચિંતન કરી શકીએ. તો ત્યારે જ બને જ્યારે પોતાના મનમાંથી આ માથા બીજી બધી વસ્તુઓ જતી રહે. ત્યારે આ બધો સંસાર ભર્યો તો કેવી રીતે થાય? કકડાટ અંદર હોય તો કેવી રીતે થાય? કકડાટ કેમ છે? કારણ કે જગત સત્ય છે માટે. સત્ય ના હોય તો કોઈ કકડાટ ના થાય. આ રીતે આ બધી ચર્ચાની પાછળ આ પ્રયોજન છે. આપણને જ્ઞાન માટે મદદરૂપ થવાનું પ્રયોજન છે. વૈરાગ્ય જગાડવાનું પ્રયોજન છે. અને તેથી વૈરાગ્ય માટે મિથ્યા તો નિશ્ચય બહુ આવશ્યક છે. આમ આ મનના અન્વય વ્યતિરિક્ત બતાવ્યું કે આ જગત મનની કલ્પના છે અને તેની કલ્પના કરવા દેવું કે નહીં એ આપણા હાથમાં છે. મનને કલ્પના ન કરવા દેવી તો ના કરીશ, તો નહીં કરે. એવું એ પ્રકારનો આપણે મન ઉપર આપણે કાબુ પ્રાપ્ત કરવો છે. એટલા માટે કરવા બધી વસ્તુ કહેવામાં આવે કે ભગવાનની ભક્તિ કરો, અર્પણ કરો, સમર્પણ, બધું જે કહેવામાં આવ્યું એવું શેના માટે છે? સ્વભાવ વિજયો ભવે, પોતાના સ્વભાવ વિજય પ્રાપ્ત કરવા માટે. પછી આ પ્રક્રિયા. એટલે આ મિથ્યાત્વની ચર્ચાની પાછળનું અંતિમ પ્રયોજન આપણે સમજીએ ને તો મનમાં સતત વિરોધ રહ્યા કરે છે કે આવું કેમ કહ્યા, વેદાંત આવું કેમ કરતું હશે, કે મિથ્યા મિથ્યા બીજા કર્યા કરે છે. એટલે મનમાં બહુ આપણને જરાક એનો વિરોધ રહે ના રહે એટલે એનું પ્રયોજન સમજીએ. મિથ્યા તો કોને કહેવાય સમજીએ, જેની આપણે આજે ચર્ચા કરી, અને મિથ્યાત્વ પુરવારનું પ્રયોજન પણ સમજીએ. એ માટે ચર્ચા ચાલો. ઓમ પૂર્ણ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम।